Namaskar and welcome. You are watching official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself Dhruvika Kanabar presenting the lecture of Financial Management. નાણાકીય સંચાલનના લેક્ચરમાં આપણે અગાઉના લેક્ચરમાં ટાઈમ વેલ્યુ ઓફ મની આ ટોપિક ઉપર ડિસ્કશન કર્યું અને ટાઈમ વેલ્યુ ઓફ મનીના જે બે ટાઈપ્સ છે એનું પણ ડિસ્કશન કર્યું. હવે અત્યારે આ લેક્ચરમાં આપણે ફિનાન્શિયલ ફોરકાસ્ટિંગ નાણાકીય પૂર્વાનુમાન આ ટોપિક ઉપર ચર્ચા કરવાની છે. આ ચર્ચા કરતાં પહેલાં એક સૂચના આપી દઉં. ગૂગલ ક્લાસરૂમમાં તમારે લોકોએ જોઈન થવાનું છે. તમે classroom.google.com ઓપન કરશો બ્રાઉઝરમાં એટલે ગૂગલ ક્લાસરૂમ ઓપન થશે. એમાં ગો ટુ ક્લાસરૂમમાં જઈ અને જમણી બાજુ રાઈટ સાઈડ કોર્નરમાં પ્લસની સાઇન હશે. એ પ્લસની સાઇન પર ક્લિક કરશો એટલે જોઈન ક્લાસનો ઓપ્શન આવશે અને પછી ક્લાસ કોડનું સર્ચ બાર આવશે. એમાં તમે ક્લાસ કોડ હું જે કહું એ એન્ટર કરશો એટલે તમે આપણા એફએમના ગૂગલ ક્લાસરૂમમાં જોઈન થઈ જશો. ક્લાસ કોડ છે 4GJUKGC. 4 ડિજિટમાં આવશે, આંકડામાં 4, પછી GJUKGC. બધા જ આલ્ફાબેટ્સ સ્મોલમાં આવશે. કોઈ પણ આલ્ફાબેટ કેપિટલમાં નથી, બધા આલ્ફાબેટ સ્મોલ છે. સ્પેસ નથી, કોઈ પ્રકારની નિશાનીઓ નહીં આવે. ફાઇન. તો જે કોઈ આ ગૂગલ ક્લાસરૂમમાં જોઈન હજુ પણ ન થયા હોય એ જોઈન થઈ જાજો. કંઈ પણ ઇન્ફોર્મેશન હશે, સૂચના હશે એ એમાં શેર કરવામાં આવશે. હવે આપણે જોઈએ ફિનાન્શિયલ ફોરકાસ્ટિંગનો ટોપિક નાણાકીય પૂર્વાનુમાન. મિનિંગની જો વાત કરીએ તો નાણાકીય પૂર્વાનુમાન એટલે આગામી નાણાકીય વર્ષમાં કે નિર્ધારિત સમયગાળા દરમિયાન એકમની નાણાકીય જરૂરિયાતો કેટલી રહેશે, એમ જ આ જરૂરિયાતો પૂરી કરવાનું ભંડોળ ક્યાંથી ઉપલબ્ધ થશે એનો એક ચિતાર રજૂ કરવામાં આવે, એનું એક અનુમાન લગાવવામાં આવે, ફોરકાસ્ટિંગ કરવામાં આવે એનું ભવિષ્યની નાણાકીય યોજનાઓનું, એને કહેવાય નાણાકીય પૂર્વાનુમાન, ફિનાન્શિયલ ફોરકાસ્ટિંગ. અંદાજપત્ર એ નાણાકીય પૂર્વાનુમાનને રજૂ કરતું પત્રક છે. તમે અકાઉન્ટ્સમાં બજેટ બનાવતા શીખો છો, કેશ બજેટ, ફ્લેક્સિબલ બજેટ. તો એ શું છે? અંદાજપત્ર એટલે ભવિષ્યના નાણાકીય અંદાજો દર્શાવતું પત્રક. તો અંદાજપત્ર એક ટેકનિક છે, ટૂલ છે, સાધન છે ફિનાન્શિયલ ફોરકાસ્ટિંગને રજૂ કરવાનું. એકમનું મુખ્ય અંદાજપત્ર તૈયાર કરવા માટે મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચના તત્વ, રોકડની આવક જાવક, મૂડી ખર્ચના પ્રસ્તાવો, નાણાકીય આયોજન, આ બધી જ બાબતોને ધ્યાનમાં લેવામાં આવતી હોય અને દરેકનું સચોટ અનુમાન કરી અને અંદાજપત્ર જે છે પ્રિપેર કરવામાં આવે. પણ એમ છતાં સંભવિત આવક ખર્ચની ગણતરી જે છે એમાં અમુક કન્ફ્યુઝન્સ હોય, વિવાદો હોય. આવા વિવાદ ટાળવા માટે એકમમાં ટૂંકું સરળ નાણાકીય આયોજન અને નાણાકીય અંકુશ જરૂરી બને. એકમનો પ્રાથમિક હેતુ જે છે એ નાણાકીય આયોજનમાં વ્યક્ત થાય છે. આગામી નાણાકીય કાર્યક્ષમતા, શરતો, જરૂરિયાત સંબંધિત, સંવાદિત અને અંદાજિત ગણતરી સાથે વ્યક્ત કરતું હોય એવું અંદાજપત્ર જે છે એ સ્વીકાર્ય ગણાય. પણ અંદાજપત્રની આંકડાકીય રચના માટે નાણાકીય પૂર્વાનુમાનની અનિવાર્યતા, આવશ્યકતા છે. નાણાકીય પૂર્વાનુમાન જે છે એમાં શ્રી પ્રસન્ના ચંદ્ર એક ઓથર છે, એમણે પોતાની બુક ફિનાન્શિયલ મેનેજમેન્ટ થિયરી એન્ડ પ્રેક્ટિસમાં 5 મુખ્ય મુદ્દાની ચર્ચા કરી છે. આ 5 મુદ્દા આપણે જોવાના છે. સેલ્સ ફોરકાસ્ટ, ફર્સ્ટ પોઈન્ટ, વેચાણનું પૂર્વાનુમાન કરવું. વેચાણનું પૂર્વાનુમાન નાણાકીય પૂર્વાનુમાનનું શરૂઆતનું કેન્દ્ર છે. મોટાભાગના નાણાકીય પરિબળો વેચાણના અંદાજોમાં જુદા જુદા સંબંધિત સ્તરે વ્યક્ત થાય. નાણાકીય પૂર્વાનુમાનની અસરકારકતાનો આધાર જે છે એ વેચાણના પૂર્વાનુમાન પર હોય અને વેચાણનું પૂર્વાનુમાન કરવામાં આયોજનના વિવિધ ઘટકોની ક્ષિતિજો મુજબ વિવિધ હેતુપૂર્તિને ધ્યાનમાં લેવામાં આવે. જનરલી 3 થી 5 વર્ષનો આ તબક્કો હોય વેચાણના પૂર્વાનુમાનનો. લાંબા ગાળાનું વેચાણનું પૂર્વાનુમાન નાણાકીય રોકાણોના આયોજન પર આધારિત રહે અને મધ્યમ કે ટૂંકા ગાળાનું વેચાણનું પૂર્વાનુમાન છે એ આંકડા ઉપર આધારિત રહે. નાણાકીય આયોજન અને અનુમાનો તૈયાર થાય એના આધારે અંદાજપત્ર તૈયાર થાય. અત્યંત ટૂંકા ગાળાના વેચાણ પૂર્વાનુમાન જેમ કે મંથલી હોય, ક્વાર્ટરલી હોય એટલે કે 3 મહિને, 6 માસિક હોય, 6 મંથલી, હાફ યરલી. વેચાણ પૂર્વાનુમાનનો જે ઉપયોગ છે એ સંચાલન જે છે એમાં કાર્યશીલ મૂડી, વર્કિંગ કેપિટલ, જે ડે ટુ ડે બિઝનેસ એક્સપેન્સીસ હોય, રોજિંદા
ધંધાકીય ખર્ચ હોય એની જરૂરિયાત નક્કી કરી એનો પ્રવાહ જાળવવા માટે અને રોકડ અંદાજપત્ર તૈયાર કરવા માટે ઉપયોગી નીવડે. કારણ કે ટૂંકા ગાળાનું વેચાણનું પૂર્વાનુમાન હોય તો એના માટે એક તો કાર્યશીલ મૂડીની જરૂર પડે ને એનાથી જે ઉપજ થાય એ રોકડમાં થશે. તો આ રીતે વેચાણનું અનુમાન જે છે એ પહેલાં લગાવવામાં આવે શરૂઆતના તબક્કામાં નાણાકીય પૂર્વાનુમાનના. વેચાણના અનુમાન ઉપરથી ખર્ચ જે છે એનો પણ પછી અંદાજ લગાવવાનો થાય, આવકનો પણ અંદાજ લગાવવાનો થાય. સેકન્ડ પોઈન્ટ છે પ્રિપરેશન ઓફ પ્રોફોર્મા ઇન્કમ સ્ટેટમેન્ટ, આવક અંગેનું પત્રક તૈયાર કરવું. વેચાણ અંગેના પૂર્વાનુમાન અને પાછલા વર્ષના વેચાણના આંકડાઓ અને એને સંબંધિત પાછલા વર્ષે થયેલા વિવિધ ખર્ચના પ્રમાણને ધ્યાનમાં લઈ તેની અમુક નિર્ધારિત ટકાવારી પ્રમાણે આગામી વર્ષના અંદાજિત વેચાણમાંથી અંદાજિત ખર્ચ બાદ કરી અને અંદાજિત આવકનું પત્રક તૈયાર કરી શકાય. એટલે પહેલાં વેચાણનું પૂર્વાનુમાન થાય, પછી વેચાણનું પૂર્વાનુમાન થઈ જાય, ફોરકાસ્ટિંગ થઈ જાય, પછી વેચાણના આંકડાઓમાંથી જે છે એ અગાઉના વર્ષમાં એટલા વેચાણમાં જે ખર્ચ થયો હોય એ ખર્ચને બાદ કરવામાં આવે એટલે આવક જે છે એ અમાઉન્ટ મળે. આપણે એક સૂત્ર જે છે એ જાણીએ છીએ, વેચાણ બરાબર ખર્ચ પ્લસ આવક. તો વેચાણમાંથી આપણે ખર્ચ બાદ કરીએ એટલે આપણને આવક જે છે એનું પત્રક મળી જાય, જેને વેચાણની ટકાવારી પદ્ધતિ આધારિત પત્રક તરીકે ઓળખાય. આપણે પર્સન્ટેજ ઉપરથી ફાઇન્ડ કરીએ છીએ એટલે એને ટકાવારી આધારિત પત્રક તરીકે ઓળખાય છે. આવકના અંદાજિત પત્રક માટે અંદાજપત્રીય ખર્ચ પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકાય, જેમાં આગામી પરિવર્તનો ધ્યાનમાં રાખી અંદાજિત આવકનું પત્રક તૈયાર કરવામાં આવે છે. આ બંને પદ્ધતિ મુજબ વેચાણની અમુક ટકાવારી ખર્ચ અને અંદાજિત ખર્ચનું સંયોજન કરીને પણ અંદાજિત આવક પત્રક તૈયાર કરી શકાય, જેમાં કેટલાક ખર્ચના મુદ્દાઓ જે વેચાણ સાથે સીધો અને કાયમી સંબંધ ધરાવે છે અને વેચાણની અમુક નિર્ધારિત ટકાવારી મુજબ આ ખર્ચ ધ્યાનમાં લેવાય છે, જ્યારે કેટલાક અંદાજિત ખર્ચાઓ ભવિષ્યના પરિવર્તનો પર આધારિત છે. ખર્ચ જે છે એ અંદાજિત હોય અને ભવિષ્ય ઉપર આધારિત હોય, અને ભવિષ્ય જે છે એ અનિશ્ચિત છે. અમુક વખત ફુગાવાની સમસ્યા આવે, અમુક વખત મંદીની સમસ્યા હોય, તો એવા સંજોગોમાં જે છે એ નાણાંના મૂલ્યમાં ફેરફાર થતો હોય તો જે ખર્ચ અંદાજવામાં આવેલો હોય એ ખર્ચમાં પણ વધારો ઘટાડો થઈ શકે. એટલે ખર્ચનો જે અંદાજ છે એ ભવિષ્યના પરિવર્તનો ઉપર આધારિત છે. જે રીતે અંદાજ લગાવવામાં આવ્યો હોય એ રીતે ભવિષ્યની સિચ્યુએશન હોય તો અંદાજ સાચા પડે, અને સિચ્યુએશન ભવિષ્યમાં કંઈક અલગ હોય તો અંદાજ ખોટા પણ પડી શકે, જેને સંચાલકીય તર્કબદ્ધ વિશ્લેષણ દ્વારા અનુમાનો તૈયાર કરી ગણવામાં આવે છે. બંનેના સંયોજન સ્વરૂપની આ પદ્ધતિ ખર્ચ અંગેનું સચોટ અનુમાન કરી આપે અને એના દ્વારા આગામી આવક પત્રક અસરકારક અને ઉપયોગી રીતે તૈયાર થઈ જાય, જે રોકડની આવક જાવકની આગામી સ્થિતિનો ચિતાર આપે. એટલે આવક અંગેના પત્રકમાં જે છે એ આવક ખર્ચ બંનેનો અંદાજ આવી જાય છે, અને આ અંદાજ જે છે એ તર્કબદ્ધ વિશ્લેષણના આધારે લગાવવામાં આવ્યો હોય છે કે જે ઘણા ખરા અંશે મોટે ભાગે સાચા પડવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી હોય એ રીતે. વેચાણનું પૂર્વાનુમાન થઈ જાય, આવક અંગેનું પત્રક તૈયાર થઈ જાય, ત્યાર પછી વાત આવે પ્રિપરેશન ઓફ પ્રોફોર્મા બેલેન્સ શીટ, અંદાજિત પાકો સરવૈયું તૈયાર કરવું. પાકા સરવૈયામાં બે બાજુ હોય, મિલકતો બાજુ અને મૂડી દેવા બાજુ. એ બંનેમાં જે અમાઉન્ટ લખવાની આવે, એ બંનેમાં જે એન્ટ્રી આવે એનું એક અંદાજિત અમાઉન્ટ નક્કી કરી અને પ્રોફોર્મા બેલેન્સ શીટ બનાવવામાં આવે છે. સમગ્ર આવક ખર્ચ અંગેની આગામી પરિસ્થિતિનો વિચાર કરીને અંદાજિત નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે, જેમાં આગામી રોકાણો, દેવા લેણા, સંભવિત નુકસાન વગેરેનો વિચાર કરી પાકા સરવૈયાનું પત્રક તૈયાર કરવામાં આવે. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરની કિંમતો, મિલકતોની કિંમતો, કર્મચારીના વેતન, નિવૃત્તિ ખર્ચ, અન્ય ભંડોળોની ગણતરી કરી એ રકમ પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. આગામી નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બંને તૈયાર કરવાના હોય છે. બંને પરસ્પર સંબંધિત અને આધારિત વ્યવહાર છે. નફા નુકસાન પત્રક વિના પાકું સરવૈયું તૈયાર ન થાય, અને પાકા સરવૈયાની દેવાદાર, લેણદાર, મિલકતો, મૂડી વગેરેની વિગતો, જેમાં વ્યાજ, ઘસારા ખર્ચ, પુનઃમૂલ્યાંકન, એ બધી એન્ટ્રી વગર નફા નુકસાન ખાતું તૈયાર ના થાય. એટલે નાનું ખાતું અને પાકું સરવૈયું જે છે એ બંને પર આધારિત છે. અહીંયા ખર્ચ અને દેવા લેણાની જે મિલકતોની સાચી કિંમતો હોય એનું આધારભૂત લઈ અને પડકાર રૂપ કાર્ય છે અંદાજિત પાકો સરવૈયું તૈયાર કરવું એ. કારણ કે દર વખતે જે છે એ અંદાજો મુજબ ખર્ચ અને દેવા લેણાની મિલકતોની જે કિંમત હોય એ સાચી પડે એ વસ્તુ શક્ય નથી હોતી. એટલે આમાં
પૂર્વાનુમાન કરતી વખતે, ફોરકાસ્ટિંગ કરતી વખતે ગણતરીપૂર્વક તર્કબદ્ધ અંદાજો જે છે એ રીતે આ તૈયાર કરવું પડે કે જેનાથી મોટાભાગના કેસીસમાં આ જે અંદાજ છે એ સાચા પડવાની શક્યતા રહે. તો આ રીતે વેચાણનું પૂર્વાનુમાન થઈ જાય, આવક અંગેનું પત્રક તૈયાર થઈ જાય, અંદાજિત પાકો સરવૈયું તૈયાર થઈ જાય કે જેમાં શેર્સ, મિલકતની કિંમત, અન્ય ખર્ચાઓ અને દેવાદાર લેણદાર એ બધી જ વિગતો જે છે એનો અંદાજ લગાવવામાં આવે. એના પછી જે પોઈન્ટ આવે એ છે ગ્રોથ એન્ડ એક્સટર્નલ ફંડ્સ રિક્વાયરમેન્ટ, વિકાસ અને બાહ્ય ભંડોળની જરૂરિયાતો સ્પષ્ટ કરવી. વિશાળ કંપની સ્વરૂપના એકમો હોય એમાં કાર્ય વિસ્તારો વધારવા, સંચાલનની સમાજલક્ષી, કર્મચારીલક્ષી જવાબદારી નિભાવવા માટે વિકાસલક્ષી સંચાલકીય યોજનાઓ જે છે એ તૈયાર કરવામાં આવતી હોય છે અને સામાજિક જવાબદારીનો પણ આ એક હિસ્સો છે આ પ્રકારની યોજનાઓને અમલમાં મૂકવી એ. પણ આવી યોજનાઓનો જે આધાર છે એ વિકાસ અંગે કરવામાં આવતી બાહ્ય ફંડની જોગવાઈ પર રહેલો છે. એટલે વિકાસલક્ષી જરૂરિયાત સંતોષવા માટે નવા ભંડોળો ક્યાંથી ઊભા થશે, કેટલો સમય લાગશે, કેટલું ફંડ રહેશે, કેટલું ખર્ચ કરવું પડશે, એની એકમના મૂડી દેવા પર અસર કેવી પડશે, દેવાઓ વધશે, મૂડી ઊભી કરીને આ જરૂરિયાતો સંતોષવાની, નફાનો અનામતનો ઉપયોગ કરવાનો, એ બધી જ બાબતને ધ્યાનમાં રાખીને આ ભંડોળની રકમ અને એની પ્રાપ્તિનું ખર્ચ જે છે એ નક્કી થાય, જે એમને નવા ભંડોળની જરૂરિયાતનું અનુમાન લગાવી આપે. એટલે કંપનીનો વિકાસ કરવા માટે જે બાહ્ય ભંડોળની જરૂરિયાત રહેશે એનું અહીંયા અનુમાન લગાવવામાં આવે અને કંપનીનો વિકાસ કરવા માટે જે છે કેટલા ભંડોળની જરૂર પડશે, એ ક્યાંથી મળશે, એના ઉપર કેટલો ખર્ચ થશે, મૂડી ઉપર એની શું અસર થશે, એ બધી જ બાબતોનું અહીંયા અંદાજ લગાવવામાં આવે છે. એના પછી છે કમ્પ્યુટરાઇઝ્ડ ફિનાન્શિયલ પ્લાનિંગ સિસ્ટમ્સ, કમ્પ્યુટરાઇઝ્ડ આધારિત નાણાકીય આયોજન. આ પદ્ધતિ જે છે કમ્પ્યુટરાઇઝ્ડ મેથડ ફિનાન્શિયલ ફોરકાસ્ટિંગની એ બહુ જ પોપ્યુલર છે અત્યારના સમયમાં. એમાં મેન્યુઅલી કંઈ કરવું નથી પડતું. કમ્પ્યુટરમાં એક સોફ્ટવેર પ્રોગ્રામ જે છે એ બનાવી દેવામાં આવે, પછી માત્ર એમાં એન્ટ્રીઝ અને ડેટા ફીડ કરી અને ફિનાન્શિયલ પ્લાનિંગ જે છે એ કરી શકાય છે. જેમ આપણે કમ્પ્યુટરાઇઝ્ડ ઓડિટિંગનો ટોપિક ભણ્યા હતા, સિમિલર ટાઈપ અહીંયા કમ્પ્યુટરાઇઝ્ડ ફિનાન્શિયલ પ્લાનિંગની સિસ્ટમ જે છે એ કરવામાં આવે છે. એકમ સાથે સંબંધિત જે ચોક્કસ બાબતો હોય એનું કમ્પ્યુટરાઇઝ્ડ નાણાકીય આયોજનના પ્રોગ્રામમાં સમાવેશ કરવામાં આવે. એટલે હરેક એકમ જે છે એ પોતાનો ઓન કમ્પ્યુટરાઇઝ્ડ પ્રોગ્રામ ફ્રેમ કરતા હોય છે. એની પરસ્પર આધારિત ગણતરીની એમાં સ્પષ્ટ રજૂઆત થાય. કમ્પ્યુટરાઇઝ્ડ નાણાકીય પદ્ધતિ નાણાકીય પત્રકો તૈયાર કરવામાં, વધારાના ભંડોળની જરૂરિયાત નક્કી કરવામાં, જુદા જુદા ગુણોત્તર રેશિયોઝની ગણતરી કરવામાં, એનું વિશ્લેષણ કરવામાં પણ ઉપયોગી થાય. એટલે આ કમ્પ્યુટરાઇઝ્ડ મેથડથી ઘણું ખરું કામ જે છે એ ચોક્કસ થાય છે અને બીજું ઝડપી થાય છે અને એમાં કોઈ ભૂલની શક્યતા રહેતી નથી. મિસ્ટેક્સ અને એરર્સ, હ્યુમન એરર્સ આમાં રહેતી નથી કમ્પ્યુટરાઇઝ્ડ મેથડમાં. પણ જો આગામી પરિબળોના અનુમાન યોગ્ય રીતે નક્કી કરવામાં ન આવ્યા હોય તો એની ગણતરીઓ એમાં સમાવવામાં ન આવે તો આવા નાણાકીય પૂર્વાનુમાન જે છે એ ખોટું નાણાકીય આયોજન દર્શાવે. જથ્થાબંધ માહિતી કમ્પ્યુટર જે છે એ ઉપલબ્ધ બનાવી શકે, પણ જથ્થા કરતાં અહીંયા ગુણવત્તા વધારે મહત્ત્વની છે. કારણ કે જે પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું હોય એના આધારે પછી ભવિષ્યમાં જે છે એ પ્રવૃત્તિઓ કરવામાં આવે, એના આધારે ભંડોળો જે છે એ મેળવવામાં આવે, એના આધારે ભંડોળનું જે આયોજન છે એના મેળવવાથી લઈ અને ઉપયોગ કરવા સુધીનું એ બધું જ પૂર્વાનુમાન આધારિત થાય. એટલે એ જો અનુમાન ખોટું હશે તો આગળની બધી જ કાર્યવાહી જે છે એ યોગ્ય રીતે નહીં થાય અને નિષ્ફળ જશે એકમનું નાણાકીય આયોજન. એટલે નાણાકીય આયોજનમાં ગુણવત્તાયુક્ત વિશ્લેષણ જે છે એ આવશ્યક ગણાય. તો આ જે 5 પોઈન્ટ છે એ કંપનીના બિઝનેસ યુનિટના ફિનાન્શિયલ ફોરકાસ્ટિંગમાં નાણાકીય પૂર્વાનુમાનમાં આનો સમાવેશ થાય છે. ગૂગલ ક્લાસરૂમ માટેની સૂચના મેં લેક્ચરની શરૂઆતમાં આપી છે. એ તમારા ધ્યાનમાં ન આવી હોય તો સૂચના સમજી લેજો અને ક્લાસરૂમ જોઈન કરી લેજો. Thank you. For any queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.